સ્વાગત છે મિત્રો। આ વિડિયો ટ્યુટોરિયલમાં આપણે લેજર કેવી રીતે બનાવવું એ વિશેની જાણકારી મેળવીશું। લેજર બનાવવા માટે સૌપ્રથમ તો ગેટવે ઓફ ટેલી પર પહોંચો। ત્યારબાદ અકાઉન્ટ્સ ઇન્ફો ઓપ્શનમાં જાઓ। અકાઉન્ટ્સ ઇન્ફો ઓપ્શનમાં તમે લેજર્સ નામનો એક વિકલ્પ જોઈ શકશો। એના પર એન્ટર કી દબાવો એટલે તમારે લેજર બનાવવા માટેનું મેનુ આવી જશે। એમાંથી સિંગલ લેજરમાં જઈને ક્રિએટ બટન પર એન્ટર આપો એટલે એક નવી વિન્ડો ખુલી જશે, જેની અંદર તમારે વિવિધ પ્રકારની લેજર્સની માહિતી નાખવાની રહેશે। લેજર્સ તમે બે રીતે બનાવી શકો છો, એક સિમ્પલ મોડમાં અને બીજું એડવાન્સ મોડમાં। જો તમે એડવાન્સ મોડના સેટિંગ સેટ કરવા માંગતા હો તો કીબોર્ડ પરથી F12 કી દબાવો એટલે કે અહીં તમે જે માહિતી રાખવા માંગતા હો એ માહિતી અહીંથી સેટ કરી શકો। આપણે સિમ્પલ મોડમાં લેજર બનાવીશું। અહીં લેજરનું નામ એન્ટર કરો। મારે લેજરનું નામ ICICI બેંક એકાઉન્ટ રાખવું છે, તો હું ICICI બેંક એકાઉન્ટ રાખીશ। ત્યારબાદ જો તમે એનું એલિયાસ સેટ કરવા માંગતા હો તો એ અહીં સેટ કરી દો। જો કોઈ નોટ લખવા માંગતા હો તો તમે અહીં લખી શકો છો। ત્યારબાદ તમારે આ લેજરને કઈ કેટેગરી અથવા કઈ ગ્રુપના નીચે તમારે રાખવું છે, તો આપણે પાછલા ટ્યુટોરિયલમાં જોયું એમ આપણે આ ગ્રુપને બેંક એકાઉન્ટ્સ નામના ગ્રુપની નીચે રાખીશું। એટલે આપણે બેંક એકાઉન્ટ્સ પસંદ કરીશું। ઇફેક્ટિવ ડેટ ફોર રિકોન્સિલેશન એટલે કે આ બેંક એકાઉન્ટ ક્યારથી શરૂ થયેલ છે એની ડેટ અહીં નાખવાની રહેશે। સેટ અલ્ટર ચેકબુક્સ જો તમારી પાસે ચેકબુક્સની માહિતી હોય તો તમે અહીં યસ આપી શકો છો। અલ્ટર બેન્કિંગ કન્ફિગરેશન જો તમારે બેંકની કન્ફિગરેશન અલ્ટર થવા દેવી હોય તો અહીં યસ આપો। અહીં બેંકનું નામ એટલે કે આ મેલિંગ ડિટેલ્સ છે। ત્યારબાદ બેંકનું એડ્રેસ હું મણિનગર બ્રાન્ચ આપી રહ્યો છું। ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કરવાનો રહેશે। જો તમારી પાસે પિનકોડ હોય તો એની માહિતી અહીં દાખલ કરો। અહીં એકાઉન્ટ નંબર નાખો, બ્રાન્ચ નેમ મણિનગર, BSR કોડ, IFS કોડ, કોન્ટેક્ટ પર્સન, ટેલિફોન નંબર, મોબાઈલ નંબર, ફેક્સ નંબર, ઈમેલ અને CC2। જો આ બધી જ માહિતી તમારી પાસે હોય તો તમે એ બધી જ માહિતી નાખો। હવે ઓપનિંગ બેલેન્સ, જ્યારે તમે એકાઉન્ટ ખોલ્યું ત્યારે કેટલું ઓપનિંગ બેલેન્સ અંદર છે। ઓપનિંગ બેલેન્સ ડેબિટ પણ હોઈ શકે અને ક્રેડિટ પણ હોઈ શકે, તો અહીં ઓપનિંગ બેલેન્સ નાખો। હું 4,50,000 નાખી રહ્યો છું અને એક ક્રેડિટ બેલેન્સ છે અને પછી એન્ટર આપો। અંતે યસ સિલેક્ટ કરો એટલે તમારું લેજર તૈયાર થઈ જશે। તો આવી રીતે તમે ટેલીમાં લેજર બનાવી શકો છો। આ વિડિયો ટ્યુટોરિયલ માટે બસ આટલું જ। આભાર।